પોલીસની ત્રીજી આંખ નેત્રમ હવે તાલુકા પર રાખશે બાજ નજર। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા આગામી દિવસોમાં નેત્રમ પ્રોજેક્ટને આગળ વધારી રહ્યા છે। સિટી અને તાલુકા મથકો પર થતી ગેરપ્રવૃત્તિ પર કાબુ મેળવવા સિટી બાદ હવે તાલુકા મથકો પર નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીની મદદથી પોલીસ બાજ નજર રાખશે, જેમાં ભાવનગર અને પાલિતાણામાં 4 વર્ષ પહેલા કુલ 425 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જેનાથી પોલીસને ગુના ઉકેલવામાં સીસીટીવી કેમેરાની ખાસી મદદ મળી રહી છે। પોલીસ અધિક્ષક હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર અને જિલ્લાના સિહોર તેમજ મહુવા ખાતે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં મહુવા ખાતે 141, સિહોરમાં 89 અને ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં 225 કેમેરા મળી કુલ 875 જેટલા સીસીટીવી લાગશે। આ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ભાવનગર કમાન્ડ કંટ્રોલ રૂમથી થશે। કોઈ પણ જગ્યા પર થતી ગેરપ્રવૃત્તિ પર પોલીસ બાજ નજર રાખશે। ભાવનગર જિલ્લામાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે ફેઝ 2ની કામગીરી ચાલુ છે, જે અંતર્ગત અલગ અલગ 93 જગ્યાએ સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલે છે। આ 93 જગ્યાએ થઈ અને 455 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે। 455 કેમેરાની અંતર્ગત 315 કેમેરા ફિક્સ પ્રકારના છે, જ્યારે 98 જેટલા કેમેરા પીટીઝેડ પ્રકારના લગાવવામાં આવનાર છે અને 42 જેટલા કેમેરા એએનપીઆર કેટેગરીના લગાવવામાં આવનાર છે। ભાવનગર જિલ્લામાં ફેઝ 2 પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર શહેર, મહુવા અને સિહોર ટાઉન ખાતે આ કેમેરા લગાવવાની કામગીરી ચાલવામાં આવી રહી છે, જેમાં ભાવનગર અને મહુવા ખાતે મહત્તમ અંશે ફેઝ 2નું કામ પૂર્ણ થવા ઉપર છે। સિહોરની કામગીરીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। આ ફેઝ 2ના તમામ કેમેરા શરૂ થઈ ગયા પછી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, કોઈપણ ગુનાઓને ડિટેક્ટ કરવામાં, મોટા ધાર્મિક કે સામાજિક સંમેલનો, શોભાયાત્રાઓમાં વોચ રાખવામાં ખૂબ મદદરૂપ થનાર છે। આમનું મોનિટરિંગ ક્યાંથી થશે? બધા કેમેરા, આ તમામ કેમેરાનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા એસપી કચેરી ખાતે આવેલા નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે।